હરિભાઈ દુધાત્રાની વાડીએ ગામ જાલણસર ને વાણંદિયા ખાતે જમીન છે એની. તમે એનો કપાસ જોઈ શકો છો. આ હરિભાઈ ઊભા છે, આપણે એને પૂછીએ અને શું શું ટ્રીટમેન્ટ આપી. તે અત્યારે 50% રાસાયણિક ખેતી કરે છે ને 50%માં જીવામૃત બનાવે છે અને બેક્ટેરિયા વાપરે છે. હરિભાઈ, તમે આમાં શું શું વાપરેલું છે? આમાં પાયામાં ડીએપી વાપરેલું છે, પછી પારા ચડાવતી વખતે એનપીકે વાવેલું છે અને પછી એમોનિયા પાયું છે અને 2 વખત બેક્ટેરિયા પાયા છે અને 1 વખત જીવામૃત બનાવીને પાયું છે. હવે બીજું બનાવવાનું છે અત્યારે. એટલે તમે 50% જીવામૃત બેક્ટેરિયા અને જીવામૃત બનાવો અને 50% રાસાયણિક ખેતી કરો છો, એમ ને? હા, 50% બે. જરૂર પડે ત્યારે કેમિકલ ઉપયોગ લેવાનો. એટલે બને ત્યાં લગન કેમિકલનો ઓછો ઉપયોગ કરવાનો એવું. હા, જરૂર પડે તો કરી લેવાનો, નકર પછી ઓર્ગેનિક. હવે શું છે, ટાઢું વાતાવરણ આવતું જાય છે એટલે હવે લગભગ તો પાક છે ત્યાં સુધી જીવામૃતનો જ ઉપયોગ કરવાનો થશે. ઉપરથી છંટકાવ કરી દઈ. રાસાયણિક ખાતરોના ભાવ દિન દિહાડે વધતા જાય છે, એના હિસાબે આપણે 50% પ્રાકૃતિક તરફ વળવું જ જોશે. જય ગૌ માતા. જીવામૃત બનાવે છે, તમે જોઈ શકો છો કઈ રીતનું જીવામૃત બનાવે છે અને શું પદ્ધતિથી બનાવે છે તેને પૂછીએ આપણે. હરિભાઈ, આપણે આમાં કઈ રીતનું બનાવો છો અને શું શું નાખો છો જીવામૃત? 30 કિલો છાણ છે. હા, આ ઈ છાણ છે 30 કિલો, બરાબર? 30 કિલો છાણ છે ગાયનું. હા, 30 કિલો 30 લીટર ગૌમૂત્ર છે. હા, ગાયનું ગૌમૂત્ર છે 30 લીટર. ગોળ છે 3 કિલો. હા, 3 કિલો ગોળ છે. અને આ ચણાનો લોટ 3 કિલો છે. ચણાનો લોટ અને માટી છે, ખૂબ જેટલી માટી છે એટલે. આપણે આમાં કલ્ચરની અંદર કેટલા લીટર જીવામૃત બનશે અંદાજે? અંદાજે 3 બેરલ જેવું બનશે, એટલે 600 લીટર જેટલું જીવામૃત બનશે. આ ટાંકીની અંદર જીવામૃત બનાવે છે, નાખી દો ટાંકીમાં. 30 કિલો ગાયનું છાણ નાખ્યું છે ગોળ કરીને. ગોળનું પાણી નાખે છે, 3 કિલો ગોળનું પાણી છે. 30 લીટર ગૌમૂત્ર નાખીશું. ચણાનો લોટ નાખીશું, 3 કિલો ચણાનો લોટ પાણીમાં ઘોળીને પછી નાખીશું. સેટાપાડાની માટી નાખી છે ખૂબ જેટલી. સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં, ક્લોક દિશામાં હલાવવાનું જ આ રીતનું જીવામૃત.